જવાની મારા વાલા. હા આ દારો એટલે કે આપણે ગુજરાતી ભાષામાં શેળવો. ગાઈસ આપણે છે ને આવડા હોંડિયાનું બનાવવાનું છે રસોઈ, અને આ હોંડિયા મેં સોડા વીણી કામ શરૂ છે. કન્ટિન્યુ કેટલું શાક આવી નથી આજ તો બહુ ને બહુ શાક પકડવાનું છે યાર. ભૂકા બોલાઈ દેવા જીવ તો કેટલો શેળો મિરજ કર્યો માછલી એમ તો 500 ગ્રામ ફેમિલી. કેમ છો તમે બધા મિત્રો? મજામાં થશો ને મજામાં રહો. આજના વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજમાં હું છે અને સંત મોમેન્ટ ઘણા બે ત્રણ 4-5 જણા જાય છે યાર. હું લાવ છે ખબર છે ટીટમ અને હોંડિયા પહેલા વહેલું બંધન પકડવાનું છે. નાખ્યું નવું બંધનનું મુહૂર્ત ઉદ્ઘાટન કરવાનું છે. તો હું મચ્છી આવી તમને બતાવવા આવશે તો જાય કન્ટિન્યુ ડાયરેક્ટ બંધણે. ગાઈસ તો ફટાફટ બધા જાય છે દરિયામાં. તમને બતાતું છે ટાંગો ટાંગો માં આયલા જાય છે અને બહ બાટીને ધબધબટી યાર આગળ માછલા પકડીને તમને બતાવવાનું છે. એવી મજા આવી છે, મજા આવવાની છે. મારા વાલા નવા વર્ષની બધાને હાર્દિક 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 શુભકામનાઓ. બધાને રામ રામ. હાથ મિલાવી લો મારી હારે મારા વાલા. બધાને રામ 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 રામ. નવા વર્ષના રામ રામ. એટલે આજથી આપણા દી હારા મારા વાલા. મુજાવાનું નહીં હવે ધબધબાટી. કેમ કે આમ જો હોના તો બૂટ પહેરવાના પછી તો હારા દી હોય. આવડા બધા આગળ પોગી જાવ, હું પાછળ રહી જાઉં બૂટ પહેરવામાં. જલ્દી જઈ પકડીને ડાયરેક્ટ મચ્છી બતાવી. તો આપણે તો બંધને પોગી જશે. ચાલ દેખાય છે તમને બતાતું છે કદાચ. ફટાફટ હવે છે ને પાણી થોડું છે તો પાણી જાય એટલે પકડો મળીએ ગેસ ખાય. હા તો ફેમિલી આપણે તો જાળે પૂકી જાય અને અગરબત્તી કલાકી છે દરિયા દેવના નામની. એટલે તો આપણે શરીફળ વધારે રાખીએ માતાને દરિયાપીરનું નામ લઈને. જય દરિયાપીર. વાહ અગરબત્તી ખૂતાડેલ છે ગાઈસ. અને એથી પાછું ઊભું ફાટ્યું જોવો તમે. હા જોવો વાહ. હાલો તો પ્રસાદી કલાક છે. તો ગાઈસ આપણે છે ને પ્રસાદી મેકી દીધી છે. અને મોટી પ્રસાદી કેમ નથી મેકી એમ કોઈ કહેતા નહીં મારા વાલા. કેમ કે અહીંયા ઉછળે નહીં. તો જય દરિયાપીર દાદા. લાડ બધું શાક આપજો અને રક્ષા કરજો. હળંગ બળંગથી મને કાંઈ સાવચેતી રખાવજો. જય માતા. અમારે સેજલ અને સંજય ડોલું લઈને ગળી જશે. અને અહીંયા હવે રામ 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 શાક પકડી તમને બતાવીએ. જુઓ કંઈક શાક આવે તો વાહ. તો બસ આવી રીતે શાક પકડવાનું છે. અને નવીન માલ તો શાક આવવાનું છે ગાઈસ. અહીંયા જુઓ છે ને. તો આવી રીતના આપણે શાક બધે આખા ઝાડમાં પકડવાનું છે. ટીટમ બીટમ હું આજમાં પહેલી વખત ખાલી થયેલું છે એટલે હું આવે ને એ જોવાનું છે આપણે તો સમજાય ખાસ કરીને. અને તમને બતાવવાનું ટોટલ બોટલ બહુ ભાટી જુઓ. અને હવે છે ને આવી રીતે પકડતા મેં આગળ કન્ટિન્યુ વધતા જઈએ એમ શાક વધતું જાય. વાહ બાપા હળંગ હતી કે ભાઈ સારું આવી એક તો કરકાબડી હળંગ આવી જશે ભયંકર. એનું અમારે ધ્યાન રાખવું પડે. એટલે તમે શરીફળ વધાર્યું ભગવાનને કીધું દરિયાપીર રક્ષા કરવું એટલે માટે. જો એટલું શાક આપણે એટલે 2 હળંગું આવી ગયું ગાઈસ. 2 તો હળંગું આવી ગયું. અહીં તો આવ્યા છે તા બોલો. અને ગાઈસ અહીંયા કઈ જીવો આવ્યો છે ફેમિલી. મુહૂર્ત થઈ ગયું છે ટીટમનું. કાંઈ વાંધો નહીં. વાહ શાક પકડી ગયું. ધીમે ધીમે પાણી બહુ અમારે યાર ફાસ્ટ પાણી જાય અહીંયા. આમ જો આખા ઝાડમાં શાક આવે અમારે પાણી બહુ હાલે કે એટલે જો કાગડો આવ્યો કાગડો. વાહ માગડી હોંડિયા ને કાગડો ને મોટી વસ્તુ તમને અત્યારે દેખાય. પણ અમે ઘરે જાવું પછી શાક છે ને બધું ચોખ્ખું કરશું કે એવા તમને હોંડિયા વધારે વરતા હે. અત્યારે તમારા વાલામાં હોંડિયા દેખાય નહીં નાના હોય ટીટમ હજી આવ્યા નહીં ગાઈસ. એ કંઈ ખબર નહીં હોય કેમ થયું એમને. તો ટીટમની થાપ થઈ ગઈ મારા વાલા. એ હાલો બત્તી કરી કેમેરો કર્યો દીધો. હાલો ભાઈ 2 ટીટમ થઈ જશે. આ બાજુ ટીટમ આવ્યા છે. પકડો મોટો આવ્યો નથી આવી ગયો છે ગાઈસ. હાલો ગાઈસ તો 3 ટીટમ થઈ જાય. આજ ભગવાન મેળ આવી. વાહ વાહ આવ્યો ભાઈ. તો કે મને મોટું માયલું છે કંઈક ચાલો પપ્પા જોની ગાઈસ. વાહ બાપા બીજો ટીટમ. વાહ બાપા અહીંયા ટીટમ અહીંયા ચલો ગાઈસ. હાલો ગાઈસ નાખી દઈ પા. તમે કેવી ધાન ધરો ગાઈસ ધંધામાં. જીંગન બીંગન કેટલું બાપ શાક આવ્યું હોય બાપા. લે ઓય બાપા પહેલી વાર જોયું મેં તો આવું માછલી. બોલો ખબર છે થોડું. અમારે મોટી માછલી વહી જાય છે. મોટી માછલી પકડવાનું છે. ગાયા યાર કામ શરૂ છે ને. ઓ બાપા મોટી માછલી દીશે તા આગળ આવવાની છે. ઝીંગા ગાઈસ જો પાછો નહીં જો. હા આવ્યો ને હજી છે. જો આવ્યો ને. ઓ બાપા આમ જો થાય થઈ ગઈ યાર. પકડ આમ જો ઓલા પણ ઝીંગન બીંગન હોય બાપ. પાળો બોમલાન જોવો. વાહ તો આપણે થલવા મળ્યા છીએ પાછા કન્ટિન્યુ. આમ જો ઝીંગન બીંગન આવ્યું મસ્ત શાક આવ્યો. ફેમિલી આમ જો
લઈ લો અમારે હરિયાની આરે તો ગુમલાનું લંગરું જામી ગયું તમે જોઈ શકતા છો ભાઈ 200 કે લીરા એમાં સોટી જાય ગુમલા પાળ અને આ સાઈડ તો એ છે શાક હોય અમે અડધે પૂજા ગાઈશ પકડતા ને મોટું નંગ એક છે પણ એ વયું ગયું છે હજી કાંઈ જો કે ખબર ન પડી જીંગો હા વાહ હાલો ગાઈસ ફટાફટ પકડી રાખી તો ફેમિલી આ સાઈડ છે ને ગુમલા બહુ આવ્યો યાર આમ જુઓ બધા થોડા હેબાંગ બધા ગુમલા યાર હાલો ગાઈસ કન્ટિન્યુ બાટી મગબટી વાહ જો તમે પીડ કેમ પણ યાર શાક પકડની પીડ કેમ ફેમિલી જવો તમે આપ તમને એમ બધા એમ લાગે ને પીડવાળો વિડીયો જોઈએ એટલી તો પીડ લે તો ટોટો આવી ગયું મોટો સિંગો આવ્યો મોટો ટોટો એક આવ્યું માય ગોડ તો એટલું શાક જેવું થઈ ગયું કાંઈ શું હું જાણ તો હું લેવો ભાઈ તમારે પકડવું પડે આમાં પાણી વહી જાય ને પછી કંઈ આવે નહીં ઘડી પારમાં એવું છે અને આમાં આખરે અલગ શાક આવ્યું હોય જો ડટાઈ ગયું કંઈ 5 કિલો વજન થઈ ગયો ગાય ગુમલાનો તો ઓલા પણ પકડતા એલા આવશે ને હું સેદલ આ બાજુ ઊભા રહી જાય એટલે કે અહીંયા અને આમાં શાક ઘણું બધું છે કે આ સેદલ એમ કે ઊંચું કરો તો કેટલું વજન થઈ જાય તો હું જોઈ લઉં વજન થઈ જાય 4-5 કિલો તો વજન થઈ ગયું છે કેમ કે ગુમલા છે ને યાર બહુ ગુમલા નેક્સ્ટ લેવલના વાલા છે કે ગુમલા યાર દુનિયાના વાલા મારા વાલા બધું શાક છે તાજું કામ સેદલ હે મજા આવી કે અને હવે છે હા બાપા જીંગો આવ્યો આપણે મોટો ગાય ઓ બાપા મોટો જીંગો છે એ બતાવો હાલો તો ગાઈસ શાક આમાં આવી ગયેલું છે હું તમને બતાવવાની કોશિશ કરું એટલે ઓલે સમજો આમ જુઓ ગાઈસ આ શું છે ખબર ટોંટરું છે મોટો જીંગો હતો ને અહીં જો આવી તો નાનો ટીટમ છે છે ને ફેમિલી બતાવી ને આ એક મોટો ટીટમ હતો પણ વીર ગયેલો છે ગાઈસ આમ જો હાય બાપા પાળ આપણી તો પાળ આમ જો અહીં ટીટમ છે બતાવું આમ જો આમાં ટીટમ છે કેમ પકડવું બરાબર હું કરવું ગાઈસ આ જો ટીટમ અહીંયા છે અહીં જો ચલો ગાઈસ આને કહેવાય ટીટમ કેવો મસ્ત ટીટમ છે અને એ બધા આગળ પકડાઈ રહ્યા અહીંયા આડા પકડતા અહીંયા આવી જશે તો જલ્દી છે કે પકડી લઈ તો ફેમિલી આપણે પાછું ઠેલું દીધું છે ને અડધી ડોલ માલ થઈ ગયો છે ગાઈસ બધો હજી પકડવાનું શરૂ છે કેટલો પકડવાનું કંઈ નક્કી નથી ને આવડા તો થાકી જાય ડોલ દોડીને યાર કેમ કે વજન પાણી વી જાય ને એમાં વજન વધતો રહે એટલે પછી વજન વધતો રહે પાણીમાં તો તરતી રહી ડોલ પાણી વી જાય એટલે વજન વધે પકડ બળમ બધું આવી પકડીએ બસ બાટ ગાઈસ શાક જો ઠલવવાનું શરૂ છે મોટો ઝીંગો આવી ગયેલો છે અંદર અને આવી રીતના શાક આવી ગયું છે મસ્ત હવે છે ને સેઝલનો વરો આવી ગયો છે સેઝલનો પકડવાનો કન્ટિન્યુ તો હવે સેઝલ પકડશે અને કેમ મચ્છી પકડે એ આ પહેલી વખત કા સેઝલ વરના વરમાં પહેલી વખત મુરત ઝાડે પહેલે વહેલું સેઝલે મુરતે પહેલે વહેલું કરી નાખ્યું છે ઝાડ જોવાનું મારા વાલા તો આવી રીતનું બધું શાક છે કે પકડવું પડે ધીમે ધીમે આ પહેલે વહેલું વહી ગઈ એટલે આવડે ઓછું કાશે સર અમારે સંજયભાઈ પાછા મદદ કરાવવા થાય આપીને આગળ જોવા નહીં જો જોયું ગઈશ હવે પાણી રહી ગયું છે હવે કંઈ બહુ શાક ન આવે એક મોટી માછલું કે ગમે બીજું જો આવ્યું નહીં કાશે જો ના આવી એ માછલી છે મોટી અરે યાર હળંગ પકડે તો બે હળંગ બીજો આવી તો ઉભા અહીંયા હતી મોટી ગાંઠી હમણાં બોલા આપણે ઝીંગો છે અહીંયા ઝીંગો છે ફળી અડટ હતા ન ગાઈશ તો એને કહેવાય ઝીંગો એટલે કે ટીટા બોલા પણ જાઓ ચાલ ઓલો પકડે ને એ દીધો વાહ વાહ કારીગર વાહ તો આ બાજુ પકડતા ઠેઠ ઓલા પણ જવાનું છે ઊભી રહે પછી નાલી પકડતા ઠેઠ ઓલી બધી છે ના ઠેઠ જવાનું છે તો હાલો ફટાફટ પકડવા મળીએ જો આવ્યું ટોટરું ફેમિલી સેઝલ પાણી ઉડતી જાય એટલે કે મોટી માહિતી હતી ને ઓલી સાઈડ વી જાય તો પકડી લઈ અને એક ફાલીમાં હલગું છે 3-4 મોટો એક ઝીંગો મોટો ઝીંગો આખલે સેઝલ પકડો એવું છે બતાવી દઈએ તમે હાલો ડોલમાં ઠલી દીવો આ ભાઈને જો ગુંદલાને કાંટાને વગાડે છે ગુંદલા કરડે એવું બધું હાલે છે હાથે પકડે છે બતાવી દઈએ હમણાં માછલા ગાઈસ હળંગું આવ્યું 10, 15, 20 અને આ મોટામાં મોટો ટીટમ આવડો આવ્યો મોટામાં મોટો મતલબમાં આ ઝીંગું એક છે એમ બીજાથી નાના છે આ ઉડે હું મારો બધું કોઈ ખબર નહીં પડતી અંદર હું ઉડે નાખો ચો આવ્યું ને હાલો તો ફટાફટ પકડવાનું હજી કામ શરૂ છે કન્ટિન્યુ કેટલું શાક આવી નથી આજ તો બહુ ને બહુ શાક પકડવાનું છે યાર ભૂકા બોલાવી દેવા કઈ અહીંયા હજી કામ શરૂ છે પકડવાનું અને ઓલી મોટી માછલી હજી વયું છે ને એ હતી કદાચ ને માછલી હતી 500 ગ્રામ ઉપરની
અને આ બાજુ બધી છે ને એ ઊભા રહે છે આ બાજુ યાર પાણી દુનિયાનું ભેરું રહી કે અહીંયા કોરું પડી જાય એમ તો અહીંયા કોરું પડી જાય પણ આમ આગળ છે ને ખાડા હોય ને એની અંદર કંઈક માછલી બેસી ગઈ હોય તો આવશે નહીં અને નહીં બેસે તો આવશે નહીં આવશે તો મજા આવશે નહીં આવે તો નહીં મજા આવે યાર પહેલા જાળની અંદર પહેલી મોટી માછલી આવી અને એ તે ફાફામાં ગળી જાય કાશે આવી જાય તો સારું યાર નકર મજા નહીં આવે કન્ટિન્યુ કામ શરૂ છે પકડવાનું અમારે અને હવે છે ને થોડીક વાર પકડવાનું છે ને હવે ડાયરેક્ટ પછી જવું કરે એટલે મેં છે ને મુહૂર્ત કે લેખો ડારો પકડી દો શેળવો સેદલ પેન ખાલી ખાલી લીધી મેં કીધું લાય જલ્દી થોડા થોડા અહીંથી પકડી ગયો અને આ છે શેળવો હું તમને બતાવું કેવો મસ્ત શેળવો આવી ગયો મોટો અને આપણે જોવાની મજા આવે ને હા કેટલું બળ કરે કાંઈ અને મોટી માછલી તો વહી ગયેલી છે એ તો આવીને તો આ તો બીજો શેળવો આવી ગયો વાહ જવાની મારા વાલા હા આ ડારો એટલે કે આપણે ગુજરાતી ભાષામાં શેળવો પણ કાંઠાનો ડારો યાર અંદર શેળવો આવી નીકળતા શાકાનું મસ્ત થાય મને ખબર છે એમ નહીં તમને બધાને ખબર છે શાકાનું મસ્ત થાય પાકું છે તો પછી યાર કામ શરૂ છે પકડી મચ્છી તો ફેમિલી ચાલતો જોતા છે વાહે છે ને ઈવડાઈ અમે હવે ભાગ્યા છીએ સેઝલ ને એક ભાઈ પાછળ આવે છે અને કન્ટિન્યુ છે ને 6 થી 7 કિલો એટલે વજન છે ડોલની અંદર એવું લાગી રહ્યું છે મને કેમ કે હાથ કપાવા થઈ ગયો હોય તો એવું લાગે આમ અહીં કેટલું વજન હોય મારા બાપ પણ આમાં પાછું કૂણું શાક વધારે છે અમારે સેઝલ બેન ને ઓલું ખાઈ છે નાળિયેરની પરસાદી ખાતા રહી અને જાય જલ્દી ઘરે પછી તમને ના શાક બતાવી દઈ તો આપણે તો એટલું શાક લઈને આવી જશે 18 તગારું છે ને એ મારા વાલે અડધું ભરાઈ ગયું પણ છે ને આમાં બધું કૂણો માલ બહુ છે બધું સાફ સફાઈ કરીને અલગ કરીને તમને બતાવી દઈએ જલ્દી હવે સારું મોડું કરીએ એટલે કે વકલ કરવા મળી હાલો ગાઈસ આપણે છે ને આવડા હોંડિયાનું બનાવવાનું છે રસોઈ અને આ હોંડિયા મેં સોડા વીણી લીધા હજી કચરો બધું સાફ કરવાનું શરૂ છે આ હોંડિયા મેં કીધું તમને બતાવી દો આનું ગાય શાક કરીને ખાઈ જવાનું છે જલ્દી ગાઈસ આમાં 2 વરેજું નાખ્યું એક વરેડું એવું નાનકડું એવું અને કરકાબડી હળંગું એવું પણ આ હળંગુનો કાંટો યાર બહુ સડે ધ્યાન રાખજો આ હળંગ કોઈનો કાંટો વાગી જાય તો તકલીફ પડે આ વરેજનો કાંટો સડે આ વરેડાનો કાંટો મતલબ આ ઝેરીવાળી વસ્તુ આ વસ્તુની ઝેર બહુ સડે પછી આ નાનું તો શું આવ્યું હોય બાપા એ દોનિયાનું આવી ગયું આ નાનું પાળો પડી ગયો કચરો હજી આમાં બધું વીણવાનું કામ શરૂ છે પછી અહીંયા ગુમલા અહીંયા એક ટકેલો આખું જોવો એની હેઠે અંદર શું છે તો ટીટમ ઉપર છે શું છે ટોટરા ગઈસ આ નવીન જાતનું માછલું કંઈક આવે છે આ પહેલી વાર આવ્યું આ પાછું આમાં માટી તો કાંઈ નહીં હાવ હાંઠી ખાધું આમ તો હાવ હળી માંદું હોય કે કાંઈ ખબર નહીં હવે આમાં કાંઈ છે નહીં લેવાનું એકલા હાટકા હે આમ તો હાંઠી ખાધું હાવ હળ પકડી થઈ ગયા આમ તો કાંઈ નહીં બોલો આ બધું તો આવી રીતનું શાક છે અહીંયા અને આમાં હજી ટીટમ છે અહીંયા મોટો જબર શેળવો આવી ગયો પણ આમ તો નાનું એકડું 250 ગ્રામનું શેળવો છે જીવ તો કેટલો શેળવો મિરજ કર્યો એક માછલી એમ તો 500 ગ્રામ ઉપર નથી પણ એ આવી નહીં પણ કાંઈ વાંધો નહીં હજી થઈ હાલો એટલું શાક હતું તમને બધું બતાવ્યું કેવું લાગ્યું કેવું નહીં ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો પછી હવે વિડીયો પૂરો કરી દેવાનો થાય પણ હવે કાંઈક રસોઈ હું બનાવીશું એ તમને જરીક બતાવી દેવું નકર પછી પૂરો તમે કીધું આવી રીતનું એક થાળી મતલબ લઈંગ ભરાઈ જાય લઈંગ થઈ જાય લઈંગ અને આપણે તગારામાં નાખી દીધા ટીટમ તો એક તગાર ટીટમ નથી આની નીચે નાનું શાક નાખ્યું અને ઉપર ટીટમ છે આવી રીતનું હવે તમને દેખાડી દો હવે યાર દેખાડી નહીં કાંઈ અત્યારે હવે આમ જો એમ કરી દો ચાલો ગાઈસ જો ગ્રેવી બને અહીંયા મસ્ત ઘરના એ દેખી મારા વાળા મોઢામાં પાણી આવે તો આવે પછી આમ જો અહીં જે નાખ પછી અહીંયા ટીટમ બીટમ જો આખા રાખ્યા યાર હાલ તો ખાવાની ફૂલ મજા આવવાની ચાલો સમજો પૂરો તો વિડીયો પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય